નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તમને આગળના વિડીયોમાં આપણે જણાવ્યું એ પ્રમાણે આજે આપણી મગફળી રાઈટ 30 દિવસની થઈ ગઈ છે, એટલે કે 1 મહિનાની મગફળી થઈ ગઈ છે. આપણે આ વર્ષે ખેડૂત મિત્રો 40 વીઘાની મગફળી, જે 22 નંબર છે, તે 40 વીઘાની મગફળી છે અને મરચી છે. આ બે પાકો છે જેના વિશે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોના મારા માધ્યમથી આપવાનો છું. આમાં જે પણ આપણે દવાના સ્પ્રે કરીએ છીએ, કેવી કેવી દવાઓ મારીએ છીએ, તેના કેવા રિઝલ્ટ મળે છે, તેના વિશે પણ હું તમને આ ચેનલના માધ્યમથી માહિતી આપતો રહું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણી મગફળી 30 દિવસની થઈ ગઈ છે અને તમે આનો વૃદ્ધિ અને વિકાસ જોઈ શકો છો, આનો ગ્રોથ જોઈ શકો છો. ગ્રોથ આનો સારો એવો છે. હવે આપણે અત્યાર સુધીમાં આમાં 2 સ્પ્રે લીધેલા છે. એક ઈયળના કોમ્બિનેશન સાથે 19-19 અને એક બીજું જ ઈયળની દવાના જંતુનાશકના કોમ્બિનેશન સાથે 1261. હવે 30 થી માંડીને 45 દિવસની અવસ્થા થાય, એટલે કે છેલ્લા 15 દિવસ, એટલે આપણે રાહ જોઈ રહ્યા છીએ. જો વરસાદ આવી જાય તો આપણે આમાં હજી આપણે આને વિકાસ કરાવવાની જરૂર છે મગફળીને, કારણ કે આ 22 નંબર નામની વેરાયટી છે, GG22, જે લોંગ ટાઈમ એટલે કે મોડી પાકતી વેરાયટી છે. અને આપણે 28ની જારીએ વાવેતર કરેલું છે આને, એટલે વયસમાં બહુ જાજી જગ્યા છે અને આને હજી આપણે વિકાસ કરાવવાનો છે. એટલે આપણે નેક્સ્ટ રાઉન્ડ કયો લેવાના છીએ તેના વિશે તમને માહિતી આપવાનો છું આજે હું. અત્યારે આપણે ઈયળના એટલે કે જંતુનાશકના કોમ્બિનેશન સાથે રાઉન્ડ લેવાના છીએ, જેમાં આપણે ઇમા મેગઝીન લેવાના છે પર પંપ 25 ml, એઝુસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ જે ફૂગનાશક આવે છે સિસ્ટમેટિક, તે આપણે લેવાના છીએ 25 ml, અને 1261 જે આપણે પંપે 50 ગ્રામ દ્વારા છંટકાવ કરવાના છીએ. આ આપણો નેક્સ્ટ રાઉન્ડ છે આવતા 15 દિવસમાં. એટલે આજથી 15 દિવસની અંદર જો વરસાદ થઈ જાય તો આપણે આ રાઉન્ડ લેવાના છીએ. જ્યારે તમે રાઉન્ડ મારતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે જમીનમાં ભેજ હોવો અત્યંત જરૂરી છે. ભેજ હશે અને ઉપરથી જો દવા મારશો તમે તો છોડવો વૃદ્ધિના સ્ટેજ ઉપર હોય, એટલે કે જે પણ તમે પોષક તત્વો અથવા કોઈ પણ બીજી વસ્તુ આપો તો તેને શોષવાનું કામ કરશે, તો જ તમને 100% બેનિફિટ મળશે. જે પણ દવાઓ મારો છો તેનું રિઝલ્ટ મળશે. એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખવી કે જ્યારે કોઈ પણ દવાઓ તમે છાંટતા હોય તો જમીનમાં ભેજ હોવો અત્યંત જરૂરી છે, જેથી કરીને તમને સંપૂર્ણ જે કાંઈ તમે ખર્ચો કર્યો છે તેનું સંપૂર્ણ રિઝલ્ટ મળે. અને મગફળી એકદમ નરવી છે, તમે આનો ગ્રોથ જોઈ શકો છો. હાલ આમાં ફૂલ અવસ્થા સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે વધીને 5 થી 7 દિવસમાં આમાં સૂયા બેસવાની શરૂઆત થાય છે. તો સૂયા બેસવા માટે, બહુ બધા સૂયા બેસાડવા માટે કયો રાઉન્ડ લેવો તે નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ. અત્યારે તમે જોઈ શકો છો કે મગફળીનો ગ્રોથ સારો છે, કલર સારો છે, કોઈ જાતનો રોગ નથી. પણ આપણે આમાં ક્યાંક પાન કોરી ખાનાર ઈયળ છે, તો એના માટે એક રાઉન્ડ, જે નેક્સ્ટ રાઉન્ડ આવશે વરસાદ પછી, તે આપણે રાઉન્ડ લેશું. અને આ તમામ 40 વીઘાની જે આપણી મગફળી છે, તે મગફળી આપણે કોઈ યાર્ડમાં વેચવા જાય ને એવું નથી. આપણે આ મગફળી પિલાણ કરવાના છીએ, એટલે કે મગફળીનું તેલ કાઢીને વેચવાના છીએ, બરોબર. જે ઓલરેડી આપણી પાસે જે ગ્રાહકો છે, જે આપણું તેલ ખાય છે, તે લોકોનું બુકિંગ છે જ. જો વધારે હશે તો આપણે અધર લોકોને પણ આપશું, બીજા લોકોને પણ આપશું. પણ આ જે મગફળી છે તેમાંથી જે પણ તેલ નીકળશે તે બધું તેલ આપણા ગ્રાહકો ઓલરેડી બુક છે જ, તો તેને સંપૂર્ણ આ તેલ આપવાના છીએ.
તેમજ જે લોકો ખેતી કરે છે અને વર્ષોથી બહારથી તેલ લઈને ખાય છે, તો એકવાર ટ્રાય મારો કે તમે તમારી મગફળી વાવો, ઉત્પાદન લ્યો, તેને પિલાણ કરો અને તે તેલનો તમે તમારી રસોઈમાં ઉપયોગ કરો, જેથી કરી બહારથી જે મળતા કેમિકલ યુક્ત કે પામ તેલ તમે જે મગફળી અને કપાસિયાના નામે ખાવશો તે બંધ કરો અને આ ઘરનું જ આપણું જ પકવેલું, એટલે કે આપણી નજર નીચે તૈયાર થયેલો માલ, તેનું જ તેલ કાઢીને તમે ખાઓ તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સરસ અને સારો ફાયદામંદ રહેશે. હવે આ મગફળી તમે જોઈ શકો છો, અત્યારે 30 દિવસની હાલ થઈ ગઈ છે. આ અવસ્થાએ 30 દિવસની અવસ્થાએ મગફળી એકદમ સરસ છે, કોઈ જાતનો આમાં રોગ નથી, ગ્રીનરી સારી છે અને હાલ જે ફૂલ ભમરી અવસ્થા હોય છે તે અવસ્થાએ આવી ગઈ છે. ફૂટ પણ સંપૂર્ણ થઈ ગયેલી છે, કારણ કે આપણે આમાં ફૂટના રાઉન્ડ પણ આગળ લીધેલો છે. હવે આપણે નેક્સ્ટ રાઉન્ડની મેં તમને આગળ માહિતી આપી, એનું કેવું રિઝલ્ટ આપણને મળે છે એ જો 15 દિવસની અંદર વરસાદ થઈ જાય છે અને આપણે રાઉન્ડ મારી દેશું તો 15 દિવસની અંદર જ આપણે એ રાઉન્ડ લેવાનો છે. જો 15 દિવસની અંદર વરસાદ ન થાય અને તો પછી આપણે રાઉન્ડ ચેન્જ કરવાનો છે. જમીનમાં ભેજ ન હોય તો રાઉન્ડ આપણે ચેન્જ કરવાનો છે. તેના વિશે પણ હું તમને આ વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ. જે લોકોને મગફળી અથવા બીજા કોઈ અન્ય પાક હોય, મગફળી હોય, મરચી હોય, કપાસ હોય, સોયાબીન હોય કે કોઈ પણ પાક હોય, તમને મૂંઝવતા જે કાંઈ પ્રશ્નો હોય અથવા તમને જે પણ ખ્યાલ ન આવતો હોય એવી કોઈ વસ્તુ હોય તો મારી આ ચેનલમાં તમે કોમેન્ટ કરી શકો છો, આ વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો. હું 100% તમારી સમસ્યાનું નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરીશ. તેમજ તમારી જે કાંઈ સમસ્યા છે, કોઈ પ્રોડક્ટ એવી હોય કે ભાઈ તમને ન મળતી હોય તો એ પ્રોડક્ટ ક્યાં મળી રહેશે તેના પણ વિશે તમને સંપૂર્ણ માહિતી આપીશ. એટલે મારી આ અજય મેણી એગ્રીકલ્ચર ચેનલને લાઇક કરો, શેર કરો અને ખાસ કરીને ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને હું મારા ખેતરમાં જે પણ પાક વાવું છું તેની તમને સંપૂર્ણ માહિતી મળતી રહે. તેમજ કેટલું ઉત્પાદન આપણે લઈએ છીએ, કેવી ટ્રીટમેન્ટ આપીએ છીએ, તો એક રેશિયો બંધાય કે ભાઈ 25 થી 30 મણ, ઘણા 40 મણ, 45 મણ વીઘે મગફળી પકવતા હોય તો એના માટે એનો પાયો કઈ રીતના કેવો મજબૂત કરવો પડે કે આપણે જે આપણો ટાર્ગેટ છે કે ભાઈ 25 થી 30 મણ વીઘે મગફળી થવી જોઈએ, તો એ મગફળીનો આપણો એ ટાર્ગેટ પૂરો કરવા માટે શરૂઆતમાં પાયાની અવસ્થામાં આપણે એને કેવા કેવા ખાતરો આપવા, કેવા કેવા સ્પ્રે આપવા પડે, તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને મારી આ અજય મેણી એગ્રીકલ્ચર ચેનલમાંથી મળતી રહેશે. એટલા માટે ખેડૂત મિત્રો ખાસ મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો તેમજ સબસ્ક્રાઈબ કરો. આવા જ બીજા વિડીયો સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.